નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા લાંબા વિરામ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા, પંચમહાલ, નવસારી, વલસાડ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે। નવસારી જિલ્લામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના પગલે અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। લાંબી રાહ જોયા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી। સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ વિરુદ્ધ પ્રદર્શન કર્યું। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ભૂખ હડતાલ પર બેઠેલા પ્રદર્શનકારીઓની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરવામાં આવી। અમે પાર્લામેન્ટ તો જઈ શકશું નહીં ત્યાં સુધી, એટલે એટલીસ્ટ અહીંયા જઈને વીકેન્ડ આપણે એ લોકોને સપોર્ટ કરી શકીએ છીએ, કારણ કે ફંડામેન્ટલ હ્યુમન રાઇટ છે એજ્યુકેશનનો। એના માટે ગવર્મેન્ટે રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ। આવું કંઈ પણ પેપર લીક થયું હોય તો એ લોકો ગવર્મેન્ટે આગળ આવીને કંઈક કરવું જોઈએ। એટલીસ્ટ ડાયલોગ તો કરો। વ્યક્તિ આટલું ભૂખો મરવા પડેલો છે, કોઈ કંઈ પડી જ નથી। આટલી સુધીની બેદરકારી તો નહીં ચાલી શકે ને। ઇનસેન્સિટિવ અપ્રોચ, પાછું લાઠીચાર્જ થાય છે। આવું કેમ થાય છે? સાંભળો ને શાંતિથી। हम लोग विरोध इसलिए करने आए हैं क्योंकि सरकार अकाउंटेबल नहीं है। नीट पेपर लीक हुआ, उसका जवाब नहीं दे रही है। सोनम वांगचुक सर हंगर स्ट्राइक में 22 दिन से बैठे हुए हैं, बट उन्हें इस तरीके से स्टेज पर से घसीट के लेके जाया गया है, वो भी विदाउट परमिशन, और बाद में आके कुछ और कह रहे हैं। हमारी मांग यही है कि जो हमारा एजुकेशन मिनिस्टर है धर्मेंद्र प्रधान, उनके अंडर में पिछले 5 साल में 50 से ज़्यादा पेपर लीक्स हुए हैं। हमारा यही कहना है कि उसकी जवाबदारी उनकी बनती है, और वो जवाबदारी के अंडर में कोई भी अगर इंसानियत वाला इंसान होता तो अगर करोड़ों बच्चों की लाइफ रिस्क पे आ रही है उनकी वजह से, 21 बच्चों ने सुसाइड कर लिया है, वो हमारे जूनियर होने वाले थे, वो मेडिकल स्टूडेंट्स होने वाले थे। अगर 21 बच्चे सुसाइड कर रहे हैं तो उसकी जवाबदेही देते हुए वो अपना रेजिग्नेशन दे। और जो सोनम वांगचुक सर का इलीगल डिटेंशन करके रखा है सफदरजंग हॉस्पिटल में, उनका इमीडिएट रिलीज करे और उनको जो उनकी मांगे हैं वो। ભાભરના ચલાદર ગામની પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની સીતા રાઠોડ સોનમ વાંગચુકના સમર્થનમાં અને સરકારી સિસ્ટમમાં સુધારાની માંગ સાથે ભાભર હાઈવે પર એક દિવસના ઉપવાસ પર બેઠી છે। વિદ્યાર્થીની વિવિધ બેનરો સાથે લોક જાગૃતિનો પ્રયાસ કરી રહી છે। તેણે વારંવાર પેપર લીક થવાના મુદ્દે સરકારની વ્યવસ્થા સામે વાંધો વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીને સમર્થન આપ્યું અને સૂત્રોચ્ચાર કર્યા। ઉપવાસના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર ઉમટ્યા હતા। અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર દિલ્હી, એમના જે આજે વૈજ્ઞાનિક છે સોનમ વાંગચુક, એમ એટલા મોટા વૈજ્ઞાનિક છે, એમને દેશ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરી દીધી છે, છતાં બી એમનું સન્માન નથી જળવાયું। અને આજે વિદ્યાર્થીઓના જે વારંવાર પેપર લીક થાય છે, છતાં બી સરકારના પેટમાં પાણી પણ હળતું નથી। તો અમે જે આ સરકાર નિષ્ફળ સરકાર છે એ રાજીનામું મૂકે। વિદ્યાર્થીના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી ભાભર શહેર અને તાલુકાની અત્યારે જંતર મંતર ઉપરથી દિલ્હીની અંદર આંદોલન ચાલે છે, એના સમર્થનની અંદર વિદ્યાર્થી સમર્થનમાં આજે આ બેનના સમર્થનમાં અમે આવ્યા છે। જ્યારે શિક્ષણ મંત્રી વારંવાર પેપર ફૂટે છે તો રાજીનામું મૂકવા તૈયાર નથી। જેથી કરી રાજીનામું નહીં મૂકે ત્યાં સુધી અમારું ઉપવાસ ચાલુ રહેશે, અને જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી અમે વિદ્યાર્થીને સમર્થન મળીશું। અને સરકારને પણ કહેવા માંગે છે તાત્કાલિક આવા લોકોને રાજીનામું અપાવડાવે। જો રાજીનામું નહીં આપવામાં આવે તો અમે મોટું આંદોલન પણ કરીશું વિદ્યાર્થીને સાથે રાખી। અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે દેશમાં પેપર લીક હવે મહામારી બની ગયું છે અને સરકારની નિષ્ફળતાના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 150 થી વધુ પેપર લીક થયા છે અને ગુજરાતમાં પણ તલાટી, જુનિયર ક્લાર્ક તથા ફોરેસ્ટ સહિતની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી છે। છાત્રોની ગૂંજ એટલે કે છાત્રોનો અવાજ खूब आक्रोश साथे बुलंद થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની ભ્રષ્ટ નીતિ
એના મેળાપીપણા અને આખી સિસ્ટમ ફેલના પરિણામે આખા દેશમાં પેપર લીક એક મહામારી બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. અમદાવાદમાં પહેલીવાર દીપડાની એન્ટ્રી. ગુમાની સોસાયટીમાં જંગલી જનાવર પાછળ કૂતરા દોડ્યા, રહીશો ફફડ્યા. તો શું છે સમગ્ર માહિતી, જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં સોસાયટીમાં દીપડો ઘૂસ્યો. ગુમાશેલા વિસ્તારમાં ભયનો માહોલ. સીસીટીવીમાં દીપડા અને હિલચાલ કેદ. પંજાના નિશાનથી હાજરીની પુષ્ટિ. વન વિભાગે કર્યું સર્ચ ઓપરેશન. અમદાવાદના ગુમાગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સોસાયટીની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલો દીપડાની એક યુવતીએ પણ જોવાનું સામે આવ્યું, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી. પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે. કેમ આવ્યો હોઈ શકે વેન? ખોરાક વર્ષોમાં કે પછી બીજા કોઈ કારણો હોઈ શકે? બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરા ને બધું. ઘટનાની જાણ થતાં મેયર હિતેશ બારોટ સ્થળ પર પહોંચ્યા હતા. વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે તપાસ હાથ ધરી હતી. સોસાયટીમાં 3 થી 4 સ્થળે દીપડાના પંજાના નિશાન મળી આવતા અધિકારીઓએ દીપડાની હાજરીની પુષ્ટિ કરી છે. હાલ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ ગુમાશેલા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાને શોધી પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વાસદમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. આણંદ જિલ્લાના વાસદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. બાળકીની એકલતાનો લાભ લઈ શખ્સ તેને ભગાડી ગયો હતો. શોધખોળ કરવા છતાં બાળકી ન મળતા પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો. આખરે વાસદ રેલવે ટ્રેક પાસે તેનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ દુષ્કર્મ અને હત્યાના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ વાસદ લાવતી વખતે આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો. આરોપીને અનેકવાર સમજાવવા છતાં ન માનતા પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. આરોપી સુરેશ પરમારનું કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા 2 પોલીસ જવાનોની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના રૈયાધારમાં પૈસાની લેતી દેતીને લઈને થયેલા વિવાદમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. ઘટનામાં સુરેશ ધોળકિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયાને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વસ્ત્રાલમાં ફટાકડાની આગની દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા બાદ શહેર કોંગ્રેસે એએમસી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ એએમસી મુખ્ય કચેરીના પ્રાંગણમાં દેખાવો કરી આગની ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યમાં અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્ક્રીનિંગ અને ડસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે, જ્યારે સંક્રમણનો સ્ત્રોત જાણવા ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા। આરોગ્ય વિભાગે બાળકોના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી। તાપીમાં આરએફઓના અકસ્માતમાં થયેલા મૃત્યુ કેસમાં ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તપાસ અંગે માહિતી આપી। પોલીસે અકસ્માતમાં સામેલ કન્ટેનરને ઝડપી પાડ્યું છે, જ્યારે લાકડા ચોરીમાં સંડોવાયેલી ઇનોવા કારનો ચાલક પણ ટૂંક સમયમાં ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। તારીખ 20/7/2026ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર દુઃખદ ઘટના બનેલી, જેમાં વન વિભાગના તાપ્તી રેન્જના આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિકાસ દેસાઈનું દુઃખદ અવસાન થયું છે। જેમાં વહેલી સવારે 3 વાગ્યાના સુમારે ખેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા। એ વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઊભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકની અસર બાદ બાવડા સીએચસીને 80 બેડની મિની સિવિલ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી છે। જર્જરિત ઇમારત અને આરોગ્ય સેવાઓની ખામીઓ સામે આવ્યા બાદ લેવાયેલા આ નિર્ણયથી બાવડા સહિત આસપાસના વિસ્તારોના લોકોને સ્થાનિક સ્તરે આધુનિક અને વધુ સારી સારવાર મળી શકશે। વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજવી પરિવારની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્ટના ચુકાદા બાદ કલેક્ટરે યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની ₹2400 કરોડની કિંમતી જમીન પર કબજો મેળવ્યો છે। આ કાર્યવાહી અંતર્ગત ફેન્સિંગ લગાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ દબાણો દૂર કરાયા હતા। કલેક્ટરે જમીનમાં દાખલ થયેલા નામ સામે વાંધો ઉઠાવી કડક કાર્યવાહી હાથ ધરી છે। વર્ષથી અહીં રહું છું, જંગલ હાચવતો હતો અને આ રીતે બધું બાંધકામ કર્યું હતું। એ મને ખબર નથી। સવારે આવ્યા હતા 6 વાગે ગેસ કટરથી કટિંગ કરીને આ મેટાડોરમાં લઈ લે, મોટી આવે છે ને આઈસર, એમાં લઈ ગયા। શું લઈ ગયા? આ બધી જારીઓ ગીરી લઈ ગયા, પતરાઓ લઈ ગયા બધા। કે આ જગ્યાની માલિકી ટ્રસ્ટ હેઠળની છે અને ત્યારબાદ આ જગ્યા ઉપર રહેતા તમામ જે ગેરકાયદેસરના કબજેદારો હતા, જેમાં મંદિરની આસપાસ ઘણા રહેણાંક મકાનો છે અને મેઇન રોડની આસપાસ ઘણા બધા વાણિજ્યિક એકમો આવેલા છે, જે તમામે ગેરકાયદેસર હતા। એ તમામ ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવેલી હતી। એ લેન્ડ ગ્રેબિંગની સંપૂર્ણ પ્રક્રિયા ફોલો કરવામાં આવી, તેઓનું હિયરિંગ કન્ડક્ટ કરવામાં આવ્યું। તેઓને જે પણ આધાર પુરાવા રજૂ કરવા હતા તે તમામ આધાર પુરાવાઓની ચકાસણી કરી લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરવામાં આવ્યો હતો અને તારીખ 18/7ના રોજ આ જગ્યાનું સંપૂર્ણ ડેમોલિશનની જે કાર્યવાહી છે એ ચાલુ કરવામાં આવી હતી બપોરે 2 વાગે। આ ડેમોલિશનની આમ તો જોવા જઈએ તો 20 કલાકથી પણ ઉપર ચાલુ હતી અને અત્યારે પણ આ જગ્યાની ક્લિનિંગની કામગીરી ચાલી રહી છે। વડોદરા કલેક્ટરની મોટી કાર્યવાહી। વડોદરાના કલેક્ટરે વર્ષોથી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની પર ગેરકાયદેસર રાજવી પરિવારે કબજો મેળવ્યો હતો ને આ કબજાની સામે વડોદરા કલેક્ટર વર્ષોથી ચેરિટી કમિશનર હોય કે અન્ય કોર્ટોમાં લડી રહ્યા હતા અને કોર્ટના હુકમ બાદ વડોદરા કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટનું મંદિર છે અને એની બાજુમાં આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની બાજુમાં જે ગેરકાયદેસર કબજો કરી અને ગેરકાયદેસર રીતે અન્ય લોકોને આ મિલકત પધરાવી દેવામાં આવી હતી, તેના પર વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયા, એડિશનલ કલેક્ટર BS પટેલ અને સિટી પ્રાંત સિદ્ધિ વર્માએ 36 કલાક સતત કામગીરી કરી અને આ જમીન પર પુનઃ સરકારનો કબજો મેળવી લીધો છે અને યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જે પણ ગેરકાયદેસર મિલકતો આવી છે તેનો ડિમોલિશ કરી દીધી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેરના રાજવી પરિવારનું એક નામના છે
ત્યારે રાજવી પરિવારે કયા ઉદ્દેશથી આ યવતેશ્વર ટ્રસ્ટમાં પોતાનું નામ દાખલ કરી દીધું અને પોતાનું નામ તો દાખલ કરી દીધું, પરંતુ અન્યના નામે પણ અહીંયાથી મિલકતો દસ્તાવેજ કરી આપ્યા. જ્યારે વડોદરા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો ત્યારે રાજવી પરિવારના કેટલાક સભ્યો યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં આવેલી પોતાની મિલકત સવારે ચોરી છુપી આવી અને લઈ ગયા છે તેવો પણ નાગરિકો આક્ષેપ કરે છે. એટલે રાજવી પરિવારના વંશજો રાજવી પરિવારનું નામ બગાડે તેવી કાર્યવાહી કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું મહાનગરપાલિકાનું શોપિંગ સેન્ટર છેલ્લા 2 વર્ષથી ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યું છે. એક તરફ દુકાનોની હરાજી કે ફાળવણી થઈ નથી તો બીજી તરફ શોપિંગ સેન્ટરની બહાર જ નહીં પરંતુ અંદર પણ ફેરિયાઓએ દબાણ જમાવી દીધું છે. કરોડો રૂપિયાની જાહેર સંપત્તિ બિસ્માર હાલતમાં પહોંચતા હવે મહાનગરપાલિકાની કામગીરી અને દબાણ હટાવવાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા. વાવ થરાદ જિલ્લામાં સગીરાના કથિત શારીરિક શોષણ કેસમાં થરાદ સેશન્સ કોર્ટના આદેશ બાદ વાવ પોલીસ મથકે પાટણ જિલ્લાના સાંતલપુરના તત્કાલીન મામલેદાર ડી પંડ્યા, પીડિતાની કાકી અને કાકા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાએ વાવ પંથકમાં ભારે ચર્ચા જગાવી. પછી સપના કાકી બાઉ મળી મને ધમકી આપી કે આવું કોઈ કીધું તો તને જીથી મારી નાખીશું. મારા કને દિનેશ પંડ્યાએ ચેન ચાળા કર્યા સાઈડ જોડે. પછી મને એવી રીતે ધમકી આપી તો મારી નાખીશું એમ કીધું. પછી મારા પપ્પાને મેં આ વાત કોઈને કરી નહીં કેમ કે મને ડર હતો કે મારા ભાઈને મારા પપ્પા મારી નાખશે. મારા મમ્મી તો એ 1.5 વર્ષ થયું એક્સપાયર થઈ. હું મારા પપ્પા સાથે મારા ભાઈ સાથે રહેતી હતી. પછી મને એવો ડર લાગતો એટલે મેં કોઈના વાત નથી કરી. તો બનાવ હકીકત એવી હતી કે સપના કાકીએ ફોટા પાડવાના બહાને અને અશ્લીલ ફોટાઓ એમના પડાવી અને આ સગીર દીકરીને ધક્કો માર્યો દિનેશ પંડ્યા બાજુ અને એ વખતે દિનેશભાઈ પંડ્યા દ્વારા એની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા. આ ઘટનાની અંદર એવું છે કે આ ભાઈ માનસિંહભાઈની દીકરી જોડે આવી દુઃખદ ઘટના બની અને માનસિંહભાઈને આ ખોટા કેસમાં ફસાવી અને બે દીકરીએ વાત કરી કે અમારી જોડે આવી ઘટના બની છે પણ અમે વાવ પોલીસ સ્ટેશન ગઈ અમારી કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. પછી એના માટે અમે નામદાર કોર્ટ સેશન કોર્ટની અંદર જઈને અમે સાહેબને અરજ કરી એટલે અમારી એના થ્રુ અમારી ફરિયાદ લેવામાં આવી અને આમાં અમને પોલીસનો કોઈ વિશ્વાસ છે નહીં. પોલીસ અમને 3 મહિનાથી ધક્કા ખવડાવે. વડોદરાના સાવલીમાં 64 વર્ષીય રમણ રાઠોડિયાની હત્યાના કેસમાં પોલીસે માત્ર 36 કલાકમાં ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. તપાસમાં પશુ વેચવાના પૈસાની લેતી દેતીને લઈને 17 વર્ષના સગીરે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સગીરની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. છોટાઉદેપુરના કાઠીવા ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાને સુતેલા 10 થી 12 લોકો પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક રખડતા શ્વાનને પકડી લેવાની ઉગ્ર માંગ કરી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણના દાવા વચ્ચે ફરી પ્રદૂષણના આક્ષેપો સામે આવ્યા છે. અકોટા સ્થિત દિનેશ મિલ ગરનાળા પાસે ગટરનું અશુદ્ધ પાણી નાળામાં છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા. આ અશુદ્ધ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં ઠાલવાતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. નદીમાં સતત ગંદુ પાણી છોડાતા વિશ્વામિત્રી ફરી પ્રદૂષિત બની રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે સમગ્ર મામલે કોર્પોરેશનની બેદરકારી સામે સવાલો ઊભા થયા. ધાનેરામાં ડ્રગ્સનું દૂષણ રોકવા માટે સ્થાનિકો અને યુવાનો એક્શન મોડમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલેલી ઝુંબેશ બાદ યુવાનોએ એક મહત્વની બેઠક યોજી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળા અને કોલેજોની આસપાસ ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દરેક સોસાયટીમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લામાં આવક, જાતિ અને રહેઠાણના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગરીબ આદિવાસી પરિવારો અને વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે. સમયસર દાખલા ન મળતા કોલેજ પ્રવેશ, શિષ્યવૃત્તિ અને વિવિધ સરકારી યોજનાઓના લાભથી વિદ્યાર્થીઓ વંચિત રહી જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી. આ મુદ્દે મીઠી બોર ગામના અરજદારોએ મામલતદાર કચેરીએ પહોંચીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી. સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી. આ આરોપી સામે 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું. તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નશામુક્ત ગુજરાત માટે સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર કચ્છના દહેજથી સામે આવ્યા. નશામુક્ત ગુજરાત માટે સરકારનું ઐતિહાસિક પગલું સામે આવ્યું. રૂપિયા 2153 કરોડનું નાર્કોટિક્સ વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ ફ્રી ગુજરાત માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે, જેમાં રાજ્યભરમાં કાર્યરત કરાયા 6 નવા ઝોનલ યુનિટ્સ, જેમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્ક તોડવા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ગુજરાત દેશમાં રિવોર્ડ પોલિસી અમલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મહત્વના સમાચાર જેમાં ગુજરાત દેશમાં રિવોર્ડ પોલિસી અમલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની રિવોર્ડ પોલિસી ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે, જેમાં ડ્રગ્સ વિરોધી કામગીરી બદલ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. જેમાં મહત્વની બાતમી આપનાર નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ માટે વિશેષ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું. તો બાવળાથી સમાચાર સામે આવી રહ્યા છે. સાણંદ ચોકડી પાસે ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બાવળા સાણંદ ચોકડી પાસે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. માધવ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો જેસીબી મશીન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. R&B વિભાગે સઘન કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી દબાણો હટાવવામાં આવ્યા. તો નર્મદાથી સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાની બેઠક યોજાઈ હતી. સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદાના ડેડિયાપાડાથી સમાચાર. મનસુખ વસાવાની બેઠક યોજાઈ છે, જેમાં સાગબારા પ્રમુખની ગેરહાજરીથી સાંસદ અકળાયા હતા. ભાજપમાં આવા લોકો સામે પણ લડીશું તેવું મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું. સિનિયર નેતાઓને પૂછતા નથી તેવું પણ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું. પાર્ટીમાં આડાઅવડા જતા લોકોને કાઢી મૂકો તેવું પણ કહેવામાં આવ્યું છે. તો મનસુખ વસાવાની અધ્યક્ષતાને આ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં સિનિયર નેતાઓ ગેરહાજર રહેતા સાંસદ અકળાયા હતા. તો દાહોદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.
જાહેર રસ્તા પર અસામાજિક તત્વો બેફામ બન્યા. દાહોદની ઘટના. ચિત્રકૂટ વિલા પાસે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો. સરકારી ગ્રાન્ટથી બનેલા રસ્તા પર પથ્થરો મૂકવામાં આવ્યા છે અને પથ્થરો મૂકીને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેમાં રસ્તો બંધ થતા 90 પરિવારોની અવરજવર ખોરવાઈ ગઈ છે. દાહોદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડી રહી છે. 90 જેટલા પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆત છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.